ઓમ ગણેશ હર હર મહાદેવ। આ 16 તારીખે શ્રાવણ મહિનાના શનિવારનું જે અશ્વત્થ મારુતિ પૂજન વ્રત હોય છે એ બહુ જ વિશેષ રહેશે, વિશેષ ફળ આપશે, મનોકામનાઓ પૂર્તિ કરશે ને બધું બહુ પ્રકારે ફળ આપવાવાળું આ વ્રત છે। કેવી રીતે આજે આપણે એ વિષય ઉપર સત્સંગ કરીશું, કેમ આ વખતનો શનિવારે વધારે મહત્વપૂર્ણ છે એની ઉપર સત્સંગ કરીશું। તો ચાલો સત્સંગ શરૂ કરીએ। જો તમને આ સત્સંગ વિશે વિડીયો પસંદ આવે તો વગર ભૂલે વિડીયોને લાઇક કરજો, વધારે શેર કરજો અને ચેનલ પર નવા હોય તો હર હર મહાદેવ કરીને સબસ્ક્રાઈબ કરજો। ચાલો સત્સંગ શરૂ કરીએ। હવે આ વખતે આ શનિવારનું મહત્વ શ્રવણ કરો। એક શ્રાવણ મહિનાનો શનિવાર એટલે કે અશ્વત્થ મારુતિ પૂજન હોય છે, તમે જાણો છો। હું દર વખતે વિડીયો બનાવું છું દર શનિવારના પહેલાં। આ વખતે શનિ રોહિણી અમૃત સિદ્ધિ યોગ છે। શનિવાર રોહિણી નક્ષત્ર અને અમૃત સિદ્ધિ યોગ બહુ મહત્વ હોય છે આ યોગોનું। સૂર્ય ભગવાન મઘા નક્ષત્રમાં અને સિંહ રાશિમાં પ્રવેશ કરશે, જેને સંક્રાંતિ કહેવાય। સંક્રાંતિનું પણ બહુ ફળ છે। તો વિચારો કે આ વ્રત જે કરતા હોય દર શનિવારે કરશે એનું ફળ કેટલું બધું પ્રાપ્ત થશે। તો આ વખતે અશ્વત્થ મારુતિ પૂજન જે દર વખતે હું કહું છું એ જ સેમ રહેશે। ભગવાને એ જ કીધું છે, એમાં કંઈ નવું નથી। છતાં પણ હું કહી દઉં કે શનિવારે સવારે ઉઠી પોતાનું નિત્ય કર્મ પૂજા પાઠ આદિ બધું કરી પીપળાના ઝાડ નજીક જવાનું। પીપળાના ઝાડ નજીક જ્યારે જાઓ ત્યારે તાંબાનો કળશ કે ચાંદીનો કળશ લેવાનો, એમાં થોડું જળ પધરાવો। એમાં આ વખતે કાળા તલ છે, ચંદન કંકુ છે અને ફૂલ છે કોઈ પણ એ પધરાવો। પીપળાની પ્રદક્ષિણા કરો ને જળ પધરાવતા પ્રદક્ષિણા કરો ત્યારે આ વખતે આ પિતૃઓનો મંત્ર બોલજો। ઓમ સર્વ પિતૃ મમ મનઃ કામના સિદ્ધ કુરુ કુરુ સ્વાહા। 4 કે 7 કે 108 વાર પીપળાની પ્રદક્ષિણા કરજો। પીપળાની પ્રદક્ષિણા કર્યા પછી પીપળાને સ્પર્શ કરજો, એને આલિંગન કરજો, એમને પ્રેમ કરજો। પીપળાજીને બહુ મહાન પુણ્યફળની પ્રાપ્તિ થતી હોય છે, શાસ્ત્રોમાં લિખિત રૂપે આ છે। તો પીપળાને સ્પર્શ કરવાનો, પછી પીપળાના ઝાડ નીચે બેસી પછી સરસવના તેલનો દીવો કરજો। એના પછી હનુમાન ચાલીસાનો પાઠ છે, હનુમાનજીના 12 નામ છે, શનિ ચાલીસા છે, શનિ કથા છે, વિષ્ણુ સહસ્ત્રનો પાઠ છે। અવશ્ય આ તમે પીપળાના ઝાડ નીચે વૃક્ષ નીચે બેસીને કરી શકો। હવે એ થઈ જાય પછી મારુતિ એટલે હનુમાનજીનું પૂજન। તો હનુમાનજીની સામે આ વખતે સરસવના તેલનો દીવો, ઊભી વાટ આડી વાટ કોઈ પણ ચાલશે, બને તો તાંબાનું કોળિયું લેજો દીવા માટે, ના હોય તો પછી કોઈ પણ માટીનું કોળિયું કે ગમે તે દીવો ચાલશે। અને તલના તેલનો દીવો કરવો હોય તો એ કરી શકો ને ગાય માતાના ઘીનો દીવો કરવો હોય તો એ ઊભી વાટ આડી વાટ કોઈ લેવા દેવા નથી, કોઈ પણ કરજો તમે, એમાં કોઈ ચિંતા નથી। એ કર્યા પછી અથવા એ કર્યા પહેલાં ગમે ત્યારે તમને ઠીક લાગે ત્યારે તમે તલના તેલની અંદર થોડું સિંદૂર મિશ્રિત કરી અને એનાથી હનુમાનજી ઉપર અભિષેક કરજો। ને અભિષેક કરતા સમયે હનુમાનજીના 12 નામ કે અષ્ટાધ્યાયી રુદ્રી હોય છે કે પુરુષ સૂક્તમ છે, શિવ સૂક્તમ છે કે હનુમાન ચાલીસા છે કે બજરંગ બાણ છે, આ કોઈ પણ સ્તોત્ર કે મંત્ર બોલતા હનુમાનજી ઉપર શિવ સ્વરૂપે રુદ્ર સ્વરૂપ માની અને એમનો અભિષેક કરવાનો। આ કરવાથી કોઈ પણ પ્રકારના સંકટોમાંથી મનુષ્ય દૂર થઈ જશે, અભય રહેશે, ભયમાંથી મુક્તિ થશે, દરેક પ્રકારના તમારા કામ સિદ્ધ થશે। અને આ શનિવારે વધારે આ ફળ આપશે, કારણ કે શનિ રોહિણી અમૃત સિદ્ધિ યોગ છે। સંક્રાંતિ જે મેં કીધું એમ કે સૂર્ય ભગવાન પ્રવેશ કરશે ને બીજા બધા યોગો બની રહ્યા છે। તો આ વખતે જે 16 ઓગસ્ટ છે અશ્વત્થ મારુતિ પૂજન વ્રત છે એ બહુ અદ્ભુત છે અને આટલું જ કરવાનું છે। આમાં કોઈ ઉપવાસ નથી, આમાં કોઈ બીજું વિશેષ નથી। આટલું કરવા માત્રથી પણ અશ્વત્થ મારુતિ પૂજનનું ફળ તમને પ્રાપ્ત થશે આ 16 ઓગસ્ટે। ઓમ ગણેશ હર હર મહાદેવ। જય શ્રી કૃષ્ણ।